સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અરવલ્લી દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને સાયબર ક્રાઇમ ફ્રોડથી સુરક્ષિત અપીલ કરવામાં આવી છે। સાયબર ક્રાઇમથી બચવા આટલું ધ્યાન રાખો। કોઈપણ બેંક કર્મચારી એટીએમ કાર્ડ ક્રેડિટ કાર્ડ બંધ થવા સંબંધે ક્યારે ફોન કરતા નથી તથા આવો કોઈ ફોન આવે ત્યારે બેંકની કોઈ માહિતી અથવા ઓટીપી નંબર અથવા એટીએમ કાર્ડ ક્રેડિટ કાર્ડને લગતી કોઈ માહિતી આપવી નહીં। એટીએમ રૂમમાં દાખલ થઓ ત્યારે કોઈ અજાણ્યા ઈસમ પાસવર્ડ જોવે નહીં। તે સારું એટીએમ રૂમમાં અન્ય વ્યક્તિને પ્રવેશ કરવા દેવો નહીં। મોબાઈલ ઇનબોક્સમાં પૈસા જમા કે કપાત કોઈ મેસેજ આવે તો બેંક એપ્લિકેશન સિવાય ક્યાંય ખરાઈ કરવી નહીં। ઓછા વ્યાજ દરની લોન કે લોભામણી જાહેરાત માટે ક્યારેય કોઈ અજાણ્યા લિંક ઉપર ક્લિક કરવું નહીં। નોકરી આપવાની કોઈ જાહેરાત માટે કોઈ વેબસાઇટમાં બાયોડેટા સાથે બેંક ડિટેલ સબમિટ કરવી નહીં। ગૂગલ સર્ચ એન્જિન દ્વારા મેળવેલ કોઈપણ માહિતી પર સંપૂર્ણ વિશ્વાસ કરવો નહીં તેમજ ઓફિશિયલ વેબસાઇટ પરથી જ માહિતી મેળવવી। ફેસબુક ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈ લોભામણી જાહેરાત પર આવેલી લિંક પર ક્લિક કરવું નહીં તેમજ કોઈ લોભામણી જાહેરાતમાં આવી જવું નહીં તથા વોટ્સએપ એપ્લિકેશનમાં 2 સ્ટેપ વેરિફિકેશન સેટિંગ 28। જો આપની સાથે સાયબર ક્રાઇમનો ગુનો બને તો આપના નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અને તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ડાયલ કરી તમામ ફરિયાદ નોંધાવવી।